નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। ખેડૂતો માટે ખુશ ખબર, ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર। વાપીમાં ગુજરાત એટીએસનો સપાટો, ગોડાઉનમાં ચાલતી હતી ડ્રગ્સની ફેક્ટરી, 2ની ધરપકડ। સંવેદનશીલતાનું નાટક, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના 2 વર્ષ બાદ ન્યાય અધૂરો, તમામ 15 આરોપીઓ જેલ બહાર। જીતેશ બાવટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે અંજુ સાની વરણી, એએમસી પદાધિકારીઓ સત્તાવાર જાહેર। સરકારી કચેરીઓના ધક્કા બંધ, આવક જાતિના દાખલા અને રેશન કાર્ડ વોટ્સઅપ પર મળશે। અમેરિકામાં ધોળા દિવસે મહેસાણાની યુવતીની હત્યા, લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસીને ગોળી મારી। રાજ્યના પૂર્વ કૃષિ મંત્રીને જામનગરના બિલ્ડર પિતાની રજિસ્ટર્ડ રીલ્સની ડરાવવાથી ખંડણી માંગનારા આરોપીએ જામીન પર અરજી ફગાવાઈ। છોટાઉદેપુર કવાડ નસવાડી રોડ પર દર્દનાક અકસ્માત, કાર બાઇક વચ્ચે ટક્કર થતા પતિ પત્નીના મોત। તાત્કાલિક કીવ શહેર ખાલી કરો, વિદેશી નાગરિકોનું રશિયાનું અલ્ટિમેટમ, ભયાનક હુમલાની ધમકી। યુપીના બાદા મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં 48 ડિગ્રી બળબળતી ગરમીનો હાહાકાર। રાહુલ ગાંધીના નેતૃત્વમાં સાથે લડો, કોકરોચ જનતા પાર્ટી કોંગ્રેસ નેતાની ગઠબંધનની ઓફર। ઈરાન સંકટ વચ્ચે દિલ્હીમાં કોર્ટની બેઠક, દરિયાઈ સુરક્ષા ક્રિટિકલ મિનરલ પર ચર્ચા, જાપાનનો ચીન પર પ્રહાર। શરિયા કાયદાનું પાલન કરતા મુસ્લિમોને ફસાવીને મહિલાનું 6000 કરોડનું કૌભાંડ। ઇતિહાસની સમજ હોત તો તાજમહેલના બહાને ઈરાને અમેરિકાની ઉડાવી મજાક। આવતીકાલે વાસદ રણોલી વચ્ચે મેગા બ્લોકની ટ્રેનો પ્રભાવિત। જામનગરમાં સમર્પણ સર્કલ પાસે હિટ એન્ડ રનના અકસ્માતમાં એક્ટિવાના ચાલક કિશોર ઇજાગ્રસ્ત બન્યો। ગુજરાતમાં વિવિધ મનપાના મેયરના નામો જાહેર થવા માટે વિલંબ કેમ, જાણો 4 મુખ્ય કારણો। તાતલજામાં મોડી રાત્રે 2 યુવક પર શસ્ત્રનો હુમલો, વિડીયો વાયરલ થતા પોલીસ તપાસ। ગુજરાતના શહેરોને મળ્યા નવા શાસકો, નવસારી, જામનગર, મોરબી સહિતના મેયરોની જાહેરાત। ગુજરાત પાકામાં દૂષિત અને અપૂરતા પાણીની લોકો ત્રાહિમમાં, મહિલાઓને કમાટી બાગ પાણી ટાંકી ખાતે ઉબાળો। વડોદરા ડભોઈના ભાજપ ધારાસભ્યની ઘોડાની લગામ, બુટલેગરના હાથમાં, સાઠગાંઠના પુરાવા કોર્ટમાં રજૂ। વડોદરામાં દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન વેપારી અને દબાણની ટીમ વચ્ચે ઘર્ષણ સાથે શાંતિ, વાટાઘાટનો વચ્ચે લેબે ઝોનમાં સીઝ ફાયર તૂટ્યું, નેતાથીઓનો હિજબુલ્લાને કચરી નાખવાનો આદેશ। ખાલી કરવા તૈયાર થઈ જાઓ, સીએનજીમાં 11 દિવસમાં 3જી વખત ભાવ વધારે। ઈરાન અમેરિકા શાંતિ વાર્તા ડીલ માટે હજુ કેટલા દિવસ રાહ જોવી પડશે, માર્કો રૂબિયોનું મોટું નિવેદન। બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરોનું પલાયન શરૂ, બાંગ્લાદેશ સરહદે ટોળેટોળા, સરકારની 3D નીતિથી ફફડાટ। પીરિયડ્સના કારણે દીકરીઓનું ભણતર ન બગડવું જોઈએ, સુપ્રીમ કોર્ટે રાજ્યોને આપી ડેડલાઇન। ઇઝરાયલ સાથેના સંબંધો લઈને પાકિસ્તાને ટ્રમ્પની અબ્રાહમ એરકોર્ટ ઓફર ફગાવી, જાણો શું છે સંધિ। સાવધાન, સોમનાથ મંદિરમાં વીઆઈપી દર્શનના નામે ઓનલાઈન ઠગાઈ, ટ્રસ્ટે ભક્તો સામે જાહેર કરી ખાસ ચેતવણી। જામનગર પાલિકાની બેઠકમાં જેલવાસ ભોગવતા કોર્પોરેટરોની એન્ટ્રી, ગુજ ચીટોક હેઠળ સજા ભોગવી રહ્યા છે। વડોદરામાંથી મહારાષ્ટ્ર સામાજિક પ્રસંગે ગયેલા પરિવારના ઘરમાંથી 9.90 લાખની ચોરી। જંગલના રાજા પર સંકટ, ગીરમાં 5 સિંહોના મોતની ચિંતા, 2 સિંહો શીશ થયું હોવાની આશંકા। વડોદરા ન્યાય મંદિર નજીક ભગતસિંહ ચોક ખાતે 2 જૂથ વચ્ચે મારામારી, 4 ઇજાગ્રસ્ત, 5 સામે ગુનો નોંધાયો। જામનગરની ડેન્ટલ કોલેજના ₹1.36 કરોડના નાના કૌભાંડમાં આરોપી જેલના હવાલે, રાજ્ય સરકાર દ્વારા ફરજ મોકૂફ કરાયો। વડોદરામાં મોબાઈલ ફોનની બાબતમાં યુવકનું કારમાં અપહરણ કરી માર મારનાર આરોપીઓ સામે ગુનો દાખલ। છોટાઉદેપુર ભાજપ મહિલા નેતા એસટી જાતિ બતાવી નપા પ્રમુખ બન્યા, પ્રમાણપત્ર રદ થતા રાજકીય ગરમાવો। ગુલામગરમાં રોપવે સર્વિસ ખોરવાયા બાદ 300 પ્રવાસીઓનું રેસ્ક્યુ। આવરે વરસાદ, કેલમાં વધુ આગમન, સેટેલાઇટમાં દેખાયો વાદળોનો ઘેરાવો, રાજ્યોમાં યેલો એલર્ટ। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસોની નોકરીનો ભોગ લેશે, જાણો ઓપન એઆઈનો સીઆઈનો જવાબ।